અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી નોકરી પરથી છૂટી ઘરે જતા 44 વર્ષીય કામદાર રસ્તામાં જ ઢળી પડ્યો હતો. વોક્સન કંપની નજીક આવેલા ચોકડી પાસે ઘટના બની હતી. અંકલેશ્વર તાલુકામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બનાવની વિગતો અનુસાર મૂળ એમપીના હાલ સંજાલી ગામ ખાતે રહેતા અને પાનોલી ખાતે આવેલા ટેમા કંપનીમાં નોકરી કરતા 44 વર્ષીય સુખવિંદર હરભજનસિંહ નોકરી પરથી છૂટીને પરત ચાલતા ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન વોક્સન કંપની નજીક આવેલા ચોકડી વાહનની રાહ જોઈ ઊભા હતા. તે દરમિયાન અચાનક જ ઢળી પડ્યા હતા. તે જ્યાં જ જમીન પર પડ્યા બાદ મોત નીપજ્યું હતું. ઘટના અંગે આજુબાજુ લોકો દોડી આવ્યા હતા અને પાનોલી પોલીસને જાણ કરતા પણ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સ્થળ ઉપર આવી તપાસ કરતા સુખવિંદર હરભજનસિંહ મૃત પામ્યા હોવાની જોવા મળ્યું હતું. પોલીસે ત્વરિત અસરથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા, જ્યાં સુખવિંદર હરભજનસિંહનું મોતનું પ્રાથમિક કારણ હાર્ટ એટેકથી થયું હોવાની સામે આવ્યું હતું. પોલીસ પ્રાથમિક અકસ્માત મોતને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.